નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા। દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ગઈકાલે પાદરા તાલુકાના લુણા ગામે આવેલ જ્વેલ કન્ઝ્યુમર કેર કંપની કે જેને બ્રેસ કંપની તરીકે પણ આપણે ઓળખીએ છીએ, ત્યાંના એક કામદારનું મૃત્યુ થયું હતું। આપને જણાવી દઉં કે પાદરા તાલુકામાં જેટલી કંપનીઓ છે એમાંથી જે આવક વધુ કરે છે, જેનું ટર્નઓવર વધારે છે, તેમાંની જ એક કંપની આ જ્વેલ કન્ઝ્યુમર કેર કંપની છે કે જેનો વ્યવસાય વિદેશોમાં પણ ઘણા બધા દેશો સાથે સંકળાયેલો છે। એક આંકડા પરથી કહી શકાય કે જ્વેલ કન્ઝ્યુમર કેર કંપનીનો વાર્ષિક ટર્નઓવર જે છે એ કરોડોના આંકડા પાર કરે છે। ત્યારે તેના જ પોતાની કંપનીનો કાયમી કામદાર મૃત્યુ પામે છે, ત્યારે જ્વેલ બ્રેસ કંપની તેને કમ્પન્સેશન તેના દીકરાઓના ભણતર હોય કે પછી તેના જીવન ગુજરાન માટે જ્યારે વાત કરવામાં આવે ત્યારે 2-2.5 લાખ રૂપિયા આપીશું તે પ્રકારની વાહિયાત વાતો જ્વેલ કન્ઝ્યુમર કેર કંપનીના વાહિયાત લોકો દ્વારા કરવામાં આવે છે। દર્શક મિત્રો, આવા શબ્દ પ્રયોગ કરવાનું કારણ એક જ છે કે કોઈકના ઘરે આજે કોઈકના પિતા, કોઈકનો પતિ, કોઈકનો ભાઈ આજે એક્સપાયર થઈ ગયા છે, એટલે કે એ મૃત અવસ્થામાં છે અને એ વ્યક્તિના પરિવારને સાચવવા માટે કંપની એવું કહે છે કે 2 લાખ 2.5 લાખ આપીશું। આપને જણાવી દઉં કે આ કંપનીના શેઠિયાઓ જ્યારે વિમાનની અંદર, એરોપ્લેનની અંદર એક દેશથી બીજા દેશ જાય છે ત્યારે વિમાનની ટિકિટ જે છે 2 લાખ 2.5 લાખ 3 લાખ 5 લાખ સુધી હોય છે। ત્યારે દર્શક મિત્રો, એક વ્યક્તિના જીવની કિંમત એમના માટે એરોપ્લેનના ટિકિટ જેટલી પણ નથી। ત્યારે મહત્વની બાબત છે કે જ્વેલ કન્ઝ્યુમર કેર કંપનીના જે તે વ્યક્તિ છે કે જેઓ કાયમી કામદાર હતા, વારંવાર જ્વેલ કન્ઝ્યુમર કેર કંપની દ્વારા કોન્ટ્રાક્ટના કર્મચારીઓ સાથે ભેદભાવ કરવામાં આવતો હોય, તેમને સરકારી વેતન હોય કે ઓટી હોય, જબરજસ્તી ઓટી હોય, આ બધા વિષયો અનેક વખત આવી ચૂક્યા છે, જે આપણે બીએન ન્યૂઝ ગુજરાતીના સ્ક્રીન પર જોયા પણ છે અને તેના બાદ ઘણા બધા ફેરબદલ પણ આવ્યા છે। જ્વેલ કન્ઝ્યુમર કેર કંપનીએ દિવાળીમાં કોન્ટ્રાક્ટના કર્મચારીઓને બોનસ આપવામાં પણ પાછીપાની કરી હતી અને બીએન ન્યૂઝ ગુજરાતીના જતાની સાથે 24 કલાકમાં બોનસ પણ 600 કર્મચારીઓનું કર્યું હતું। ત્યારે દર્શક મિત્રો, આજે તો એક વ્યક્તિનું દેહાંત થયું છે, એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, છતાંય કંપની જે છે પોતાની મનમાની કરતી હોય તે પ્રકારના સ્પષ્ટ આક્ષેપો છે। ત્યારે આપણે જે પ્રકારે સૌ જોઈ શકીએ છીએ એમ જ્વેલ કન્ઝ્યુમર કેર કંપનીના તમામ કર્મચારીઓ, કાયમી કામદારો તેમજ મુજપુર ગામના આગેવાનો, જિલ્લા પંચાયત સદસ્ય હર્ષદસિંહ પરમાર, કાર્તિકસિંહ પઢિયાર હોય કે તમામે લોકો અત્યારે રહ્યા આગળ છે। કેટલાક કંપનીના લીડરો, જેને આપણે કહી શકીએ, કંપની સાથે વાટાઘાટો કરવા માટે, પરિવારને ક્યાંક ને ક્યાંક ન્યાય મળે એના માટે ચર્ચા કરવા માટે પહોંચ્યા હતા। ત્યારે એ લીડરોને કંપની દ્વારા શું જવાબો આપવામાં આવ્યા છે, કેવા પ્રકારની વાતો કરવામાં આવી છે, ત્યારબાદ આપ નક્કી કરજો કે મારા શબ્દો સાચા છે ખોટા। આપનું શું નામ છે, કેટલા વાગે કંપનીમાં ગયા હતા, કોની સાથે મીટિંગ થઈ હતી, શું ચર્ચા થઈ? અમે 10:30 વાગે કંપનીની અંદર કોન્ફરન્સમાં અમારા ઓનર છે સુરુભાઈ ગોરાડિયા, એમની સાથે એમના વકીલ છે એડી પરીખ અને એક નિલેશ શુક્લા કરીને છે, 3 અને અમે 5 લીડરો સાથે ચર્ચા કરી અને ત્યારે અમને જણાવ્યું કે આજે રમેશભાઈનું મૃત્યુ થયું, અમને બહુ દુઃખ છે, પણ એ સાથે એવું જણાવતા હતા કે ભાઈ જે પીએફ છે, ગ્રેજ્યુટી છે, પીએફનો ઇન્સ્યોરન્સ છે, 7 લાખ રૂપિયા આવે એ બધું છે અને 2.5 લાખ રૂપિયા જેવા અમારા કપાય છે, એવી રીતે 2.5 લાખ રૂપિયા તમને આલીશું અને બીજી ત્યારબાદ જે પૈસા બીજા છે બોર્ડ મીટિંગ બેસાડીને અમે ડિસ્કસ કરીશું, પણ એ 2 દિવસ પછી એમ આવી ડિસ્કસ કરી હતી અમારા સાથે। ત્યારે અમે કીધું કે ભાઈ તમે કોઈ અમારે એમના પરિવાર સાથે જવાનું છે પાદરા, તો જવાબ તમે આવીએ તો આપવાના નહીં, પણ અમારે આપવાનો તો કોઈ અમાઉન્ટ કયો અમને, તો કે એમને એવું જણાવ્યું કે ભાઈ તમે આજે અમારે ડિસ્કસ કરી એ ડિસ્કસ જણાવજો તમે, એવું અમને જણાવ્યું। અમે 5 જણા, 5 કંપનીના પ્રતિનિધિઓ। કંપની મેનેજમેન્ટે સરકારી જે લાભ મળે છે એના સિવાય બીજું કે કમ્પન્સેશન મરણ જનાર વ્યક્તિના પરિવારને આપવાની કોઈ વાત કરી હતી? 2.5 લાખ રૂપિયા આપવાની વાત કરી હતી। 2.5 લાખ કેવા? 2.5 લાખ જ આપવાની, પીએફ બીએફ બીજા બધા એમના તરફથી, કંપની તરફથી માત્ર 2.5 લાખ રૂપિયા આપવામાં આવશે। તમારી સાથે કામ કરતો એક કાયમી કામદાર છે અને કાયમી કામદારને જ્યારે એનું મૃત્યુ થાય છે ત્યારે કંપની 2.5 લાખની વાત કરે છે। પાદરા તાલુકાના ઇતિહાસો એવા પણ છે કે અનેક કંપનીઓમાં 35 લાખ પણ ચૂકવાયા છે, કેટલીક કંપનીઓ 20 લાખ પણ ચૂકવાયા છે, 21 લાખ પણ આવ્યા। ત્યારે જ્વેલ કન્ઝ્યુમર કેર તમારા કાયમી કામદારને માત્ર 2.5 લાખની વાત કરે છે? 2-2.5 લાખની વાત કરી છે અને ઉપર 2 દિવસ પછી બોર્ડ મીટિંગ બેસાડીને જે આગળ આપવાના થઈ છે એ સાહેબે આપવાનું કીધું છે। ફિગર અમે પૂછ્યું છે એમને કેટલી આપશો, તો ફિગર એમને બોર્ડની મીટિંગ થયા પછી અમને જણાવવાનું કીધું છે। બોર્ડની મીટિંગ થશે નહીં થાય? થશે તો ખરી જ, પછી એ લોકો કેટલા આપવા એ વાત કરશે। તમને યોગ્ય લાગે છે 2 લાખ રૂપિયા? 2-2.5 લાખ રૂપિયા મને કેવું અમારા જે કપાય છે
અમે એક દિવસનો રોજ આપીએ છીએ. કોઈ મરણ થયેલ અમારો કામદાર હોય એનો એક દિવસનો રોજ આપીએ છીએ. તો એ ફિગર થઈને અમારા 2.5 લાખ જેવું થાય છે. ના, એ ઉપરાંત આપશે બીજા 2.5. એટલે એ ઉપરાંત કંપની અમને 2.5 લાખ આલવાનું એવું કીધું. અને તમે જે આજ છે એ લોકો સુધી એના પરિવારને મેસેજ આપો. બસ આટલી અમારી વાત થઈ. દર્શક મિત્રો, મૂળ વાત એવી છે કે કંપની દ્વારા 2.5 લાખ રૂપિયા પરિવારને આપવાની વાત કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પરિવાર આ બાબતથી સંતુષ્ટ નથી. માંગણી તો એ પણ છે કે 2 દીકરા છે જે તે મરણ જનાર વ્યક્તિના, તો એ બંને દીકરાઓને કાયમી નોકરી જ્વેલ કન્ઝ્યુમર કેર કંપની આપે, કારણ કે નોકરી કરે તેવી તેઓની ઉંમર પણ લગભગ થઈ ચૂકી છે. ત્યારે તેઓને કહી શકાય કે લોકોને કાયમી નોકરી આપવામાં આવે તો તેમનું ઘર ગુજરાન ચાલે. હર્ષદસિંહ પણ આપણી સાથે છે. હર્ષદસિંહ, પરિવાર સાથે શું વાતચીત થઈ અને જે 2.5 લાખ રૂપિયા આપવાની વાતચીત કરી રહ્યા છો શું? જે અમારા ગામના પડિયા રમેશભાઈનું જે આકસ્મિક રીતે મૃત્યુ થયું છે તેના સંદર્ભમાં કાલે પણ યુનિયનના લીડરો સાથે ચર્ચા થઈ હતી અને આજે પણ સવારથી એમની જોડે કોમ્યુનિકેશન ચાલતું હતું. એટલે સદર બાબતની આખા કંપની મેનેજમેન્ટને પૂરી માહિતી છે અને એ માહિતીના આધારે આજે એમના યુનિયન લીડર તરીકે, એમના એક માધ્યમ તરીકે આજે આગેવાનો છે એમને મોકલ્યા છે. પણ ખૂબ દુઃખ સાથે જણાવવાનું છું કે જ્યારે કોઈ વ્યક્તિ આપણા ગામનો હોય કે આપણા તાલુકાનો હોય કે આપણા જિલ્લાનો હોય, જ્યારે અકસ્માત થાય ત્યારે એને વળતર માટે, એના પરિવારનું ગુજરાન ચાલે એના માટે આપણે આંદોલન કરવું પડતું હોય છે. એટલે ગુજરાત માટે નહીં, પણ હું તો એવું કેવું છું કે સમગ્ર ભારત દેશ માટે આનાથી કોઈ શર્મનાક બાબત ના કહેવાય. જ્યારે પણ આપણા ઘરનો કોઈ દીકરો હોય, આપણો ભાઈ હોય, આપણા પિતા હોય કે આપણા કોઈ કઝિન હોય, જ્યારે અકસ્માત થાય છે ત્યારે આંદોલન કરવું પડે છે. એના માટે પહેલા પણ પાદરા તાલુકામાં ઘણા બનાવો બન્યા છે અને ઘણી કંપનીઓએ આંદોલન પછી યોગ્ય વળતર 25 લાખ, 30 લાખ, 40 લાખ આવું ભૂતકાળમાં પણ તમે મીડિયાના પ્રિન્ટના માધ્યમથી તમે જોયું હશે. એટલે જ્યારે પણ કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે સમગ્ર તાલુકા માટે, જિલ્લા માટે એક શોકનો દિવસ ગણાય છે કે જ્યારે મૃત્યુ આપણી બોડી, આપણા પરિવારજનની બોડી હોય છે ત્યાં, ત્યારે આપણે એના પરિવારનું ગુજરાન ચાલે એના માટે આપણે રજૂઆત કરવી પડતી હોય છે, સંઘર્ષ કરવો પડતો હોય છે. અને આટલું બધું આંદોલન કર્યા પછી પણ જ્યારે વાત માનવ હિતની આવતી હોય છે ત્યારે આ કંપનીવાળા પોતાની મનમાની, બેદરકારી અને કંપનીમાં કેટલાય બધા એવા ફોલ્ટો હોય છે જે તમે જોયા છે. અકસ્માતો થાય છે, બ્લાસ્ટો થાય છે, આપણા છોકરાઓ મરી જાય છે, બળી જાય છે, ત્યારે પણ કંપનીવાળા એમની મનમાની ચલાવતા હોય છે. એટલે આ કંપનીવાળાની મનમાની અમે ચલાવવાવાળા છે નહીં. આ મનમાની અને બીજી રીતે એવું કહેવાય કે એમની રીતે લુખ્ખાગીરી પર ઉતરી આવ્યા છે આ લોકો. હવે તો લુખ્ખાગીરી પર ઉતરી આવ્યા તો અમે તો પણ હવે લુખ્ખાગીરી પર ઉતરવાની તૈયારીમાં છે. જો યોગ્ય કન્સેપ્શન, વળતર જાહેરાત કરવામાં નહીં આવે તો આ બોડીને અમે જે પહેલા પણ અમે કરતા હોય છે અમારી ભાષામાં, એ ભાષામાં જવાબ આપીશું. અને આ જેના માલિકના મેનેજમેન્ટો છે એમની જોડે, શું નામ છે એનું માલિકનું પેલા, અને બીજું કોઈ છે એ પેલા આપણા પેલા એક રિસોર્ટમાં બહુ મહેફિલમાં પકડાયા હતા એ કે બીજા આવા કૃત્ય કરવા માટે એમની જોડે પૈસા હોય છે, વિમાનોમાં બેસવા પૈસા હોય છે, મોટી કટી કારો લાવવા માટે એમની જોડે પૈસા હોય છે, મહેફિલો કરવા માટે પૈસા હોય છે. એમના હોમે ગુના પણ દાખલ થયા છે ભૂતકાળમાં. એટલે કોઈ સારું કૃત્ય કરતા નથી આ લોકો કે આપણે એમને પ્રોત્સાહન આપવાનું આવે. આવા ખરાબ કૃત્ય કરવા કરતા પડે પછી પણ જયારે યોગ્ય માણસ, ગામડાનો વ્યક્તિ જેનું પોતાનું ઘર પરિવાર ચાલે એના માટે સંઘર્ષ કરતો હોય છે, નોકરિયાત કરતા હોય છે, મહેનત કરતા હોય છે, ત્યારે આપણે દુઃખ સાથે જણાવવાનું થાય છે કે આવા સંઘર્ષની ઘડીમાં જો તમારા માનવ અભિગમ ના હોય તો આ કંપનીને લોક મારી દો. અમારે કોઈ આવી કંપનીની જરૂર નથી. દર્શક મિત્રો, જેમ હર્ષદસિંહ પરમારે કહ્યું એમ કે જ્વેલ કન્ઝ્યુમર કેર કંપની જે જ્વેલ બ્રશ છે, બ્રશ કંપનીના માલિકોના નામ અગાઉ પણ કેટલાક ગુનાહિત પ્રવૃત્તિઓમાં આવ્યા છે. પાદરાથી દૂર અંપાર વિસ્તારની અંદર ક્યાંક ને ક્યાંક કોઈક રિસોર્ટ હતો, તેમાં લાખો રૂપિયાની મોંઘી દાટ બોટલો દારૂની, તેમજ મોંઘી કાર, કરોડો રૂપિયાના કહી શકાય કે ત્યાં દારૂ પાર્ટી, જલસા પાર્ટી ત્યાં ચાલતી હતી. બધા જ કોર્પોરેટ સેક્ટરના માલિકો હતા. ત્યારે 1-2 લાખ રૂપિયાની દારૂની બોટલો આ લોકોને મળે છે. અને જ્યારે કોઈક વ્યક્તિ મરી જાય ત્યારે 2 લાખ રૂપિયા જેવી નિમ્ન કક્ષાની વાતો કરતા આપણી સાથે એક વડીલ છે, તમારા જ પરિવારના, તમારા ભાઈ, તમારા જે પણ હતા, એમને માત્ર 2-2.5 લાખ રૂપિયા કંપની આપશે એવી વાત કરી છે. ત્યારે પરિવાર આ બાબતથી સંતુષ્ટ છે. પરિવાર શું કહેવાય? હલો, મારું નામ છે દલપતસિંહ સાણાભાઈ પડિયાર. ખરેખર મુજપુરની અંદર આવી ઘટના, એક બોજાપુરની અંદર એક જુવાન છોકરો, જ્યારે નાના પરિવારમાં 2 બાળકો છે
હવે એ બાળકો બંને ભણતા હતા, પણ અત્યારની તારીખે એનો જે મોભ તૂટ્યો છે, મોભ તૂટ્યો એટલે એની આવકનું બિલકુલ 0 પોઈન્ટ ઉપર આવી ગયું છે. હવે કંપની ખાલી 2.5 લાખ રૂપિયા આપવાનું કે છે સાહેબ. 2.5 લાખ રૂપિયાની અંદર તો આ મોંઘવારીની અંદર આ સંતાન કઈ રીતે જીવી શકે? તો એના પાછલા પરિવારમાં કંઈક અમુક રકમ જો આપતા હોય તો આજે એને 28 વર્ષ કંપનીની અંદર નોકરી કરી છે, અને કંપનીના લીડરોની સાથે કેવડાયું તો કંપનીના લીડરો એવું કહે છે કે મને કંપનીવાળા એવું કહ્યું અમારે લગભગ 2.5 લાખ રૂપિયા અમારા વર્કરોનો પગાર છે, અને 2.5 લાખ રૂપિયા અમારા સાહેબે પ્લસ કરીને આપવાના કયા, એટલે આજે 5 લાખમાં તો આ પરિવાર ના જીવી શકે. હકીકતમાં ખરેખર કંપનીને વિચારવું જોઈએ, અને બધા બાળકોનું થોડું હિત ચાહે એના માટે ખરેખર મારી રિક્વેસ્ટ એવી છે કે ખરેખર આવું હોવું જોઈએ. અને હર્ષદભાઈએ સારી વાત કરી છે કે આવા આડકતરા ખર્ચા કંપની કરાશે. સીધી રીતે ખરેખર બાળક આજે એ યુવાન આજે નીકળી ગયો છે, આપણાથી બહાર જતો રહ્યો છે, આજે ભગવાનનો એનો તેડો આવી ગયો, અને એ જ પરિવારને જો આજે કંઈક હેલ્પ ના કરી શકે તો પછી આજે આવતા દિવસમાં કોઈ બીજાને અકસ્માત થાય તો આજે એ કંપની કશું માથે લેવા માટે તૈયાર નથી. ખરેખર આવું ના હોવું જોઈએ, અને બધાને એકતાથી કંપનીને કંઈક આપવું જોઈએ. હા, અમારી માગણી 50 લાખ રૂપિયાની છે. ખરેખર 50 લાખ રૂપિયા આનું જીવન લગભગ 12 થી 14 વર્ષ નોકરીની સમયની મર્યાદા બાકી હતી. હા, એમના દીકરાને કાયમી નોકરી લઈ લે તો અમે એવું કહેવા જ નથી માંગતા. તો કંપની વિચારે કે આટલા પૈસા હું આપું છું, આ દીકરાને હું પરમેનન્ટ નોકરી લઈ લઉં છું, એ રીતે જો વિચારે તો બહુ સારી વાત છે. દર્શક મિત્રો, આપણી સાથે લીડર પણ છે. કદાચ કંપની કોઈ પણ પ્રકારનો જવાબ ના આપે, કોઈ પણ પ્રકારે વાતચીત ના કરે, અને તમારા સાથે કામ કરતા એમ્પ્લોયનું, કામદારનું કહી શકાય કે અપમાન કરે ભર્યા પછી, તો કોઈ આગળની તૈયારી, કોઈ સ્ટ્રાઇક કે કોઈ પણ પ્રકારની તમે તૈયારી રાખો છો? અમને અત્યારે તો અમે હાલ મેનેજમેન્ટ સાથે ફરીવાર વાત કરી જોઈએ, જે શું કહેવા માંગે છે, ત્યાર પછી અમે એના પર આગળ વિચારણા કરીએ છીએ. મેનેજમેન્ટ નહીં આપે તો પરિવાર સાથે રહીને કોઈ પ્રકારનું આંદોલન તો અથવા કંપની સાથે કમ્પન્સેશન માટે માંગણી કરશો? પરિવાર સાથે તો પછી રહેવું પડે ને. દર્શક મિત્રો, મહત્વની બાબત છે કે હવે પરિવારના લોકોને ન્યાય માટે જે રીતે જે જૂની સિસ્ટમો પ્રમાણે કામ થતું હોય એ જ રીતે થશે. આપણી સાથે યુવા સેના તેમજ કરણી સેનાના કાર્તિકસિંહ છે. કાર્તિકસિંહ, કેટલા વાગે થયું છો? પીએમ જે તે વ્યક્તિનું થઈ ગયું છે કે અત્યારની શું પરિસ્થિતિ છે, શું કહેવા? ગઈકાલે આમ તો 3 વાગ્યાની આજુબાજુ બનાવ બન્યો. સાંજે મોડા અમને ખબર પડીને સાંજે બધા અમે અહીંયા જ હતા. અત્યારે જે પીએમમાં લઈ ગયા છે, પણ એ બધી તો ઠીક વાત છે, પણ ભાવિનભાઈ મહત્વની વસ્તુ તો એક છે, દુઃખની વાત એ છે કે જ્યારે આવો કોઈ બનાવ થાય ત્યારે આંદોલન કરવા પડે. આ શરમજનક વાત છે. પછી એમ કે યુવા સેના, કરણી સેના એ તો જવાબ આપશે જ ભાઈ તમને. જો કામદારને, પરિવારને ન્યાય નહીં મળે તો યુવા સેના, કરણી સેના અડીખમ જવાબ આપશે. અને દુઃખની વાત એ છે કે તાલુકાની અંદર કેટલી બધી કંપનીઓ આવેલી છે. અલગ અલગ કંપનીની અંદર આવા બધા કંઈક ને કંઈક કારણોસર કંઈક ને કંઈક અકસ્માત મૃત્યુ થાય છે. પણ હવે શરમજનક વાત એ છે કે હવે બધાએ એકતા થઈને, એક થઈને અડીખમ જવાબ આપવો પડશે આ બધાને. હર્ષદસિંહ બાપુએ કીધું એમ કે બીજા બધા ખર્ચા કરવાના સૌને ટેવ પડી જાય છે, પણ જયારે કામદારની વાત આવે તો આ ઘેટો બકરો મરી ગયો. ભાવિનભાઈ, આ ઘેટો બકરો મરી ગયો, એક કામદાર મરી ગયો છે. એમને ખબર પડવી જોઈએ ને કે કામદારની શું વેલ્યુ છે. તમને ખબર નથી. એક દીકરાઓનો બાપ મરી ગયો છે, એક મા બાપનો છોકરો મરી ગયો છે, કોકનો પતિ મરી ગયો છે. ભાવિનભાઈ, બહુ દુઃખની વાત છે. ત્યારે હજુ પણ સમય છે તમારી જોડે. કરણી સેના, યુવા સેના ગુજરાત તમને અડીખમ જવાબ આપશે. તમારા બાપ દાદાની કંપનીઓને પૂછી આવો જઈને ભવિષ્યની અંદર, અને ભૂતકાળ બધું જોઈને આવજો, ત્યારે તમને ખબર પડશે. યુવા સેના, કરણી સેના જવાબ આપશે. વહેલી તકે ન્યાય નહીં મળે તો અડીખમ અમારે જે કંઈ કરવું પડશે એ બધું કરવા અમે તૈયાર છે. શું માંગણી છે? બસ પરિવારને યોગ્ય વળતર મળે એ જ અમારી માંગણી છે. દર્શક મિત્રો, યુવા સેના ગુજરાતના અધ્યક્ષ ભાઈ લખન દરબાર પણ આપણી સાથે ટેલિફોનિક જોડાયા છે. લખનભાઈ, આપ જાણો છો એમ કે ગઈકાલે જ્વેલ કન્ઝ્યુમર કેર એટલે કે જ્વેલ બ્રશ કંપનીના એક કામદારનું મૃત્યુ થયું છે, અને કંપની દ્વારા લીડર સાથે વાત કરતા તેઓએ કહ્યું છે કે માત્ર 2-2.5 લાખ રૂપિયા કમ્પન્સેશન આપવા માટે કંપની તૈયાર છે, અથવા 2 દિવસ બાદ બોર્ડની મિટિંગ આવે, મિટિંગ કરીશું અને ત્યારબાદ જ
આ બધી ચર્ચા કરશે. આપને જણાવી દઉં કે આપના જ રહેણાંક વિસ્તારની અંદર જે લક્ઝરિયસ દારૂ પાર્ટી થઈ હતી તેમાંનું જ એક નામ હતું. કદાચ એવા જ વ્યક્તિ આમાં છે. ગીતાબેન ગોરડિયા પણ કદાચ નામ હતું. ગુના પણ દાખલ થયેલા છે, પેપરોમાં પણ આવેલા છે. ત્યારે લખનભાઈ, લાખો રૂપિયાનો દારૂ મળતો હોય, લાખો રૂપિયાની એરોપ્લેનની ટિકિટો મળતી હોય, પરંતુ જ્યારે એમના જ કંપનીનો કાયમી કામદાર જે 25 વર્ષથી બ્રશ કંપનીમાં કામ કરતો હતો, 28 વર્ષથી, એનું મૃત્યુ થાય ત્યારે તેના દીકરાને ન કાયમી નોકરી મળે છે, ના કોઈ સારું વળતર. શું કહેશો? ખૂબ જ દુઃખદ છે. પેલા તો કે છેલ્લા ઘણા સમયથી એવા સમાચારો અલગ અલગ કંપનીઓમાંથી આવે છે કે આ કંપનીમાં મૃત્યુ થયું, આ કંપનીમાં કામદારનું મૃત્યુ થયું છે. ત્યારે હું એટલું માનું છું કે મૃત્યુ થવાનું કારણ ગમે તે હોઈ શકે, પરંતુ ચાલુ નોકરીએ જે કોઈ પણ કર્મચારીનું મૃત્યુ થતું હોય તો એના પરિવારને યોગ્ય વળતર આપવું પડે. અને જ્યાં સુધી મને સમાચાર છે ત્યાં સુધી આ જે કર્મચારી છે પોતે કાયમી કર્મચારી હતા, અને કાયમી કર્મચારી જો ચાલુ નોકરી પર મૃત્યુ થાય છે તો કંપની તરફથી માનવતાના ધોરણે કંઈક ને કંઈક સહાય આપવી પડે. અને એ સહાય માત્ર 2 લાખ રૂપિયા તો જીવનમાં હોય ના શકે, વધુ વળતર મળે અને બીજી બધી કાયદાકીય એમને વળતર સુવિધાઓ બધી એમના પરિવારને મળે એવી આપણે માંગણી કરીએ છીએ. અને હર હંમેશા આવી જ ઘટનાઓ બન્યા કરે છે ભાવિનભાઈ, અને આવી ઘટનાઓ જોતા એવું લાગે છે કે ક્યાં સુધી આ બધું ચાલશે, ક્યાં સુધી કોઈ કર્મચારીનું મૃત્યુ થાય ને ક્યાં સુધી આંદોલન કરવાના, ક્યાં સુધી એનો પરિવાર બિચારો રજડતો થઈ જતો હોય ત્યારે વળતર માટે એમને આંદોલન કરવું પડે. શું આ ગુજરાતની વાસ્તવિકતા છે? આ ગુજરાતમાં આવીને આવી પરિસ્થિતિ ઉભી થઈ છે. અને આ લગભગ ગઈકાલનો બનાવ છે. ગઈકાલનો બનાવ છે. અત્યારે પોસ્ટમોર્ટમ ચાલતું હશે, લગભગ કે પતી ગયું હોય. હું સંપર્કમાં તો છું જ કાર્તિકસિંહ, અમારા યુવા સેનાના પ્રમુખ, અને હર્ષદસિંહજી યુવા કરણી સેનામાંથી ત્યાં અડીખમ ઉભા છે, જો હાજર છે, પરિવારની જોડે છે. અને હું તો આ જે પણ માલિક હોય એ બધાને કહેવા માંગુ છું કે મહેરબાની કરીને માનવતાના ધોરણે આ કામદારના પરિવારને યોગ્ય વળતો, અને કાયમ હોય કે કોન્ટ્રાક્ટમાં હોય, કોઈનું પણ જીવન જાય અને એના પરિવારને વળતર આપવાનું હોય તો યોગ્ય વળતર આપવું જ પડે. અને જો એમાં એવું કહેતા હોય કે ભાઈ આ કુદરતી મૃત્યુ છે કે પછી બીજી કઈ વાત છે, પરંતુ ગમે તે હોય, મૃત્યુ જો ચાલુ નોકરી પર થાય તો એના પરિવારને યોગ્ય વળતર આપવું પડે ને પડે. અમે એવું નથી કહેતા કે તમે 50 લાખ રૂપિયા આપી દો, અમે એવું નથી કહેતા કરોડ રૂપિયા આપી દો, અમે એવું નથી કહેતા 2 કરોડ આપી દો. તમે એના પરિવારને યોગ્ય વળતર આપો. ભલે કુદરતી મૃત્યુ થયું હોય તો, પણ યોગ્ય વળતર નહીં મળે તો અમારે પણ ત્યાં આગળ આવવું પડશે, અમારે પણ આંદોલન કરવું પડશે, અને અમારે પણ ધરણા કરવા પડશે. આગામી સમયમાં જે પણ કાયદાકીય આંદોલન કરવું પડે એ બધી રીતે અમે સાથે છીએ. પરંતુ અમારી એટલી વિનંતી છે કે મહેરબાની કરીને અમારે ત્યાં આવીને આંદોલન ના કરવું પડે, એવો વિષય ના ઉભો થાય. એની પહેલા યોગ્ય વળતર આપી દો, એમના પરિવારને સાચવણ આપો, યોગ્ય વળતર આપો, એમના પરિવારનું ભવિષ્ય બને એવી કંઈક યોજના બનાવો જેનાથી કોઈ પણ કામદાર નું ભવિષ્ય સચવાય. લખનભાઈ, કદાચ આ લોકો કોઈ યોગ્ય વળતર આપવા માટે તૈયાર ન થાય, કારણ કે તેમના લક્ઝરિયસ માલિક તો અત્યારે સિંગાપુરની અંદર છે તેવી વાતો છે, ત્યારે કયા પ્રકારની કામગીરી આગળ પરિવારને સાથે લઈ યુવા સેના અથવા તો કરણી સેના કરશે? તમે આ લક્ઝરિયસ જીવન જીવનારા માલિકો કોના પ્રતાપે લક્ઝરિયસ જીવન જીવે છે એમને વિચારવું પડે. આવા કામદારોના ખૂન પસીનાની મહેનતના કારણે આ લોકો લક્ઝરિયસ જીવન જીવી શકે, સિંગાપુર ને અમેરિકાને બધે ફરી શકે છે. ત્યારે આવી પરિસ્થિતિમાં આ માલિકો જો આ પરિવારને યોગ્ય વળતર નહીં આપે તો અમે શું કરીએ છીએ, કેવી રીતે આંદોલન કરીએ છીએ, અમારે કોઈને કહેવાની જરૂર નથી. ઇતિહાસ ગવાહ છે. આ પાદરાની ધરતી પર પણ એવા આંદોલનો થયા છે કે રાત્રે 1-1 વાગે પણ અમે વળતર અપાવ્યું છે કામદારોના પરિવારને. એટલા માટે અમારે ઇતિહાસ દોહરાવો ના પડે. અમે કોઈ માથાકૂટમાં પડવા નથી માંગતા. અમારે તો એક જ માંગ હોય છે કે ભાઈ કોઈ પણ મૃત્યુ થાય છે કર્મચારીનો તો એના પરિવારને યોગ્ય વળતર આપી દો. અમારી બીજું કોઈ માંગણી નથી હોતી. દલાલી કરવાનો અમારો કોઈ ધંધો નથી ભાઈ. અમે જીવનમાં દલાલી નથી કરતા લોકોની જેમ. અમે તો લોકો માટે લડીએ છીએ, અને કામદારનું મૃત્યુ થાય છે અને લાખો રૂપિયાનું વળતર અપાય છે. લાખો રૂપિયાનું વળતર આપવાની શરૂઆત જ અમે કરી. કોઈ નેતા, કોઈ મંત્રી, કોઈ સંતરે કશું નથી કર્યું. ભૂતકાળમાં શરૂઆત અમે લોકોએ કરી ને એનાથી આ બધા કર્મચારીને વળતર મળતું થયું છે. પરંતુ આ કર્મચારીને વળતર આપવામાં આટલી બધી આનાકાની થઈ રહી છે ખૂબ જ દુઃખદ છે. અને કંપનીના માલિકને પણ ખૂબ શરમ આવી જોઈએ કે તમારા કંપનીનો કર્મચારી ચાલુ નોકરી મૃત્યુ પામે અને તમે
કશું જ બોલી ના શકો. તમે સિંગાપુર હોય કે અમેરિકા હોય, અત્યારે તો ડિજિટલ જમાનો છે. તમે વોટ્સઅપ, ફેસબુક વોટ્સઅપ સોશિયલ મીડિયાના માધ્યમથી ચર્ચા કરી શકો છો અને તાત્કાલિક વળતર જાહેર કરી શકો છો. કરોડો રૂપિયાનું ટર્નઓવર તમારી કંપનીનું હોય, જેમાંથી લાખો રૂપિયાનું વળતર તમે ના આપી શકો. એનાથી શરમજનક વાત શું હોઈ શકે? અને આ એટલું મોટું પાપ છે કે જયારે તમારા પરિવારનો કર્મચારી કોઈ મૃત્યુ પામે છે ને એના પરિવારને રજડતા તમે મૂકી દો, એને સાંત્વના પણ શુદ્ધ ના આપો, વળતર ના આપો, તો આનાથી કોઈ શરમજનક બાબત ના હોઈ શકે, આનાથી મોટું કોઈ પાપ ના હોઈ શકે. જો આગામી સમયમાં આ પરિવારને યોગ્ય વળતર નહીં આપવામાં આવે તો એટલું ચોક્કસ છે અમારે ત્યાં પાદરાની ધરતી પર આવવું પડશે અને ફરી એકવાર ઇતિહાસ રચવો પડશે અને કામદારને ન્યાય અપાવવો પડશે. દર્શક મિત્રો, આપણી સાથે આ હતા લખનભાઈ દરબાર. જે પ્રકારે બાપુએ કહ્યું એમ, અને અત્યારે એક મહત્વની બાબત એ પણ છે, સવારથી અહીંયા આગળ જે પીએમ ચાલી રહ્યું છે એમાં કંપનીના કોઈ મેનેજમેન્ટના, એચઆર ડિપાર્ટમેન્ટના કોઈ લોકો અહીં છે? ના, નથી કોઈ નથી આવ્યા, કોઈ નથી આવ્યા. પરિવાર સાથે લોકો છે? પરિવાર સાથે નથી. ઘરે કોઈ મળવા ગયું છે? ના, નથી ગયા. હર્ષદસિંહ, પરિવાર સાથે કોઈ કંપની મેનેજમેન્ટ અત્યારે છે જ નહીં. આ તો કોઈ દિવસ આવા જ કઈ છે, મળવા જ કઈ આવા છે? કારણ કે એમને તો બહાર ફરવામાં મજા છે. એમને સિંગાપુર હોય, અમેરિકા હોય, યુકે હોય, યુએસએ હોય, ડિપાર્ટમેન્ટના કોઈ વ્યક્તિને તો કોઈ આયા જ નથી. પણ આ માનવ અભિગમ તો છે જ નહીં એમનામાં. એટલે એમને તો મહેફિલી કરો, મજા કરો, મહેફિલોમાં દારૂ કરો, મોટી બોટલો મંગાવો. આમનો તો પાપનો ઘોડો ભરાઈ ગયેલો છે. જયારે આવા લોકો મૃત્યુ પામ્યા છે, ગામડાનો વ્યક્તિ મૃત્યુ પામ્યા છે, ત્યારે પણ એમના કોઈ એચઆર હેડ ઓફ ડિપાર્ટમેન્ટમાંથી કોઈ મળવા નથી આવતું. તો આ બધી જે ઘટનાઓ છે, આ બધા જે સમયના સંજોગો બધા ઉભા થાય છે, તેમાં કંપની સંપૂર્ણ જવાબદાર હોય છે કે કર્મચારીનું મૃત્યુ થાય છે તો એને મૃત્યુ થયા પછીની અંતિમ ક્રિયા સુધી પણ એમને માનવ અભિગમથી એમના પોતાને, એમના પરિવારને એમને જોડે રાખવાનો હોય છે કે ભાઈ ચલો આ પરિવારને આ થયું છે, આ ઘાતમાં છે, આ દુઃખની ઘડી છે, તો એ દુઃખની ઘડીમાં એમને સાથ સહકાર આપવાનો હોય છે. પણ આ લોકો તો બધી મહેફિલો કરે છે, એમને મહેફિલોમાં મજા છે. તો આપણે બધા ટૂંક સમયમાં એમને જણાવીશું કે ભાઈ હવે કન્ઝમ્પશન યોગ્ય વળતર નહીં આપે તો આગળ ઉગ્ર આંદોલન થશે. એમાં સંપૂર્ણ જવાબદારી કંપની મેનેજમેન્ટ અને હાયર ઓથોરિટીની રહેશે. દર્શક મિત્રો, યોગ્ય વળતર નહીં મળે તો ઉગ્ર આંદોલન થવાની પણ ચીમકી જ્યારે યુવા સેના અને કરણી સેના દ્વારા આપવામાં આવી હોય ત્યારે આ કાયમી કામદાર હતા અને હું માનું છું ત્યાં સુધી જેલબ્રશ કંપનીમાં 200 થી 250 અન્ય બીજા પણ કાયમી કામદારો છે. જો એ તમામ કામદારો કામ કરવાનું ત્યાં બંધ કરી દે તો ચોક્કસથી કલાકો નહીં, દિવસો નહીં, પરંતુ આ જ કંપનીને 2 કલાકમાં નિર્ણય લેવા માટે મજબૂર થઈ જવું જોઈએ. ત્યારે જેલબ્રશ કંપનીના તમામે કાયમી કામદારોને પણ કહેવા માંગુ છું કે તમારો જ જો કામદાર આ પ્રકારે તેની ડેડ બોડી મળ્યા પછી પણ કંપની આવી રીતે રજડાવતી હોય તો તમારે પણ ખરેખર નક્કર હવે નિર્ણય લેવાની જરૂર છે. કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત, ભાવિન પાટણવાડિયા, પાદરા.